કે એક જગ્યાએ મેં ભજન ગાયું ને, એક ભજન મેં ગાયું હતું, એમાં નામાસણ વાય જેઠીરામ બાપુનું બોલ્યો. હવે આપણને તો ખબર નથી આ સંતો બધા ક્યારે થયા ને કોઈને કયું ભજન ગાયું. એટલે જેઠીરામ બાપુનું નામાસણ મેં વાર્યું અને ભજન મેં ગાયું અને એમાં પછી ભજન પૂરું થયું ને રાઉન્ડ પૂરો થયો એટલે મને એક ભાઈએ કીધું, મને કે દરબાર તમને ખોટું ન લાગે તો એક વાત કહું, મેં બોલો ને. મને કે આ જે તમે અત્યારે ભજન ગાયું ને એ કે જેઠીરામ બાપુએ નથી ગાયું. મેં કીધું તો એ કે દાસી જીવણે ગાયું. એટલે મેં કીધું તમને ખોટું ન લાગે તો હું કહું. તો કે હું? મેં કીધું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, મેં ભાયડાએ ગાયું. મને કે આ બનાવ્યું દાસી જીવણે. મેં કીધું એમ ફાઈટ ને તું સમજણના ઘરમાં તું નથી સમજતા, કાંઈ નથી ને ધોકા હમણે છે. અને જેઠીરામે ગાયું એક દાસી જીવણે ગાયું ભજન શું કે છે એમાં ઉતરીને આમાં તારે ક્યાં કામ હતું જેઠીરામનું દાસી જીવનનું? હજી તો આવા નવા સંશોધન કરે છે. એટલા માટે બાબુ ભજન છે ને જેને ગાયું હોય ને, પણ ભજન શું કહેવા માંગે છે. સવારામ બાપાએ કીધું, સુરતા સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે, પડ્યું ત્યાં ગોતે ને ગોતે સેટે સેટે, આદલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ જબુમાને વાગી ગયો અને જબુમાનું કામ થઈ ગયું. એમ મારો કહેવાનો અર્થ એ છે કે આખી રાત તમે બેહો ભજનમાં બેહો અને તમને એકેય ભજનમાં જો મજા ન આવે કે જીવનમાં ઉતરે નહીં ને, કે આ તો બધું વરસાદ જેવું છે. વરસાદ પડે ને એટલે આમ એક હરખો જ પડે ને, આખું ખેતર હોય તેમાં એક હરખો જ પડે. પછી એમાં ગલાસ મૂક્યો હોય ને ગલાસ જેટલું આવે ને, ડોલ મૂક્યું હોય ને ડોલ જેટલું આવે ને, માટલું મૂક્યું હોય માટલા જેટલું આવે, અને કોઈક ભાગ્ય ઊંધું મૂક્યું હોય તો કોરે કોરું રહે. શું તમારે લેવું છે એ તમારે જોવાનું હોય. શું કહેવા માંગે? ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું અંદરથી આવે. મારો ઇતિહાસ તો લગભગ તમને ખબર છે, અને છતાંય કહું મારો ઇતિહાસ બાપુ જેસલ કરતાય ખરાબ છે. હા, આપણે સારું કામ કર્યું જ નથી. ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમી કોમ ન કહેવાય. ખટારો આંકો છે, આખી દુનિયા રખડ્યો. શીખો તો એસટી હાટું, પણ એસટી ન લઈ જાય. આ કરવાનું હોય છે ને. મેં મૂકો ખટારાને ને એસટી બે ને, અને આપણો મેળ પડી ગયો આમાં. કહેવાનો મારો અર્થ આખી દુનિયામાં રખડો પણ સિદ્ધાંત જીવનનો હોવો જોઈએ. હું ખટારો આંકો બધા રાજ્ય રખડી આવ્યો, પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી 5 લાખની શરત મારીને આવજો આપણી પાસે પુરવાર કરી દઈશ. એમ જીવનનો સિદ્ધાંત જોઈ. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. તમને અને મને એક તમારા કુળની જો તમને ભાન ન હોય તો જીવવાનો કોઈ અધિકાર જ નથી. ભલામણ અરે હું તો એમ કહું, રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે મરી જવાય. કૂતરું નથી ઓળખતું, જગત શું ઓળખે? હું એટલા માટે કહું છું, નકર કૂતરાને ખબર ન પડે. આમ બજારમાં આવો ને પગનો ગહરકો થાય તો કૂતરું જાગી તો જાય. એ આમ જોઈને આમ નજર કરીને કે આ તો ઓલો લુખે છે, આને ક્યાં બટકો રોટલો નાખ્યો કોઈ દી. એને ખબર પડે. પ્રેમ કર્યો હોય ને તો એને ખબર પડે. એમ તમારી અને મારી કઈક લાગણી, એમાં આ તમારા હરપાળસિંહ પરમાર બાપુ એક ગૌરવ લેવા જેવી વાત, તમારા ગામનું એક ગૌરવ. અને હું તો એમ કહું, એ કદાચ ગમે એ બાપુ મોટા સ્ટેજ સુધી પહોંચશે ને તો ગામનું નામ ઉજળું થશે. એક લખી લેજો, જે થાય લઉં સપોર્ટ કરજો મારા. કારણ કે આજે હું દુનિયાના છેડે જાઉં ને, કદાચ તમે ગયા હોય અને તમને કોઈ પૂછે કયું ગામ ને, એમ કયો ખમિયાણા ને બાપુ જો મારું નામ ન લેતો તો આપણે ભજન ગાયું ન કહેવાય ને. એમ મારો કહેવાનો અર્થ એ છે કે એને કદાચ આજ નહીં તો કાલ મોટું સ્ટેજ મળશે અને એમ કે કયું ગામ કે તમે જાઓ ને, એમ કે કયું ગામ કે ઉમરડા, એટલે ઓલા હરપાળસિંહ નું મારા રામ ભજન એવડી મોટી વાત છે. બાકી કરોડપતિ ના દીકરા ઉભા વાંડા જેવા બધા રખડે, કોઈ નથી કહેતું કિયા ગામના સોય. ભજન છે જુદી બાબત છે રામ. એટલા જ માટે મહાપુરુષોએ બાપુ છે ને જે હોમ્યું છે ને, પોતાના દેહ હોમી દીધા છે. એમનામ ભજન ન થઈ શકે. અને મને તો આ દરબારું આવા કાર્ય કરતા હોય, દરબારું ભજન ગાતા હોય. આમાં રણજીતસિંહ જો બાદશાહ કહેવાય ને, પણ એને ભજન વાળા હારા માણસ બોલાવે. આ ધંધો કરતા હોય ને હારા માણસ બોલાવે. દારૂડિયા જુગારિયા આમના ભાઈબંધ ન હોય. હારા માણામાં બાપુ જો જગ્યા જોતી હોય ને તો આ ભજન એક જ વધ્યું છે. લખવું હોય તો લખી લેજો. આ એક જ વસ્તુ એવી છે કે આમાં મા દીકરો બે એકે, બાપ દીકરી બે એકે, ભાઈ બેન બે એકે, એવું જો વધ્યું હોય તો ભજન એક જ. બાકી જે ભગવાન કાંઈ છે નહીં રામ.
એટલી જ વસ્તુ છે, બાકી મોબાઈલમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી, ટીવીમાં જોયા જેવું નથી. જાવું ક્યાં? હવે તો જુઓ તો તમે મોટી મોટી જગ્યાઓ વાળા અહીંયા વંટોળિયા ચડ્યા છે. આપણને એમ થાય કે આ કંઈક શાંતિ મળશે, તો અહીંયા ભડકા છે. અહીંયા જઈ શકે થોડાક આશ્રમ બટાને કા હે ને દો પતરા ડાલને કા હે ને ભાઈ આ ભડકા તમારી અહીંયા છે, તમે આ હાટું આવ્યા છે, આ વધારીને તમારે ક્યાં જવું છે? પણ સંતોની ભૂમિ છે, કાયા જેની કુબડી પડસન જેના પ્રાણ, સંત સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. એવો કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની આપણી જે ધરતી છે, એવા મહાપુરુષો બાપુ આ દુનિયામાં થઈ ગયા છે. અને કલાકાર કે ભગત કે દાતાર કે સુરવીર કે સંત છે ને, એ બાપુ જન્મે બને નહીં. એટલે રેવા દે ને ભાઈ, એ અમે હિસાબ સહિત બધું સૂકવી દેવું. આ જેટલા છે ને સંતો, મહંતો, ભક્તો, દાતારો, સુરવીરો, કવિઓ, કલાકારો, આ બધા છે ને જન્મે બને નહીં. અને જો બનતા હોતું તો બધાય બનાવી દે, બધાને એમ થાય કે આપણો દીકરો કલાકાર થઈને લાખ રૂપિયા લઈ આવે. ના, એમ નથી, જન્મથી જ હોય. એ તો બાપુ આંગળી પકડનારો કોક જડી જાય ને બાપુ, એનો બેડો પાર થઈ. ગામમાં એક કપાતર હોય ને, કપાતર, એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, એટલે આ બગડેલો જ હતો, ઓળખવા મોડું કર્યું. બગડેલા હોય બગડેલા જ હોય. અને આ બાપુ જીરવા એવું જ નથી રામ. થોડુંક સારું વગાડતા હોય ને તો એને હામું ન તકાય. સારું જરાક ગાતા હોય તો એને હામું નથી તકાતું. આપણે એમ કે સીતારામ તો આમ કરો, સીતારામ તો બોલ, મરી તો તું જવાનો છો. અરે શું યાર ભરાણી છે માણસને. મને એમ થાય કુણા પડી જાવ, કુણા પડી જાવ. આ જેટલા મહાપુરુષો બાપુ હોળીએ સેડ્યા, જેલમાં ગયા, ઝેર પીધા, દીકરા કાપ્યા, કરવત મુકાવ્યા, કોઈ દી કોઈ ન બોલ્યું બાપુ. ઇતિહાસ નથી સાક્ષી પૂરતો ગમે અમારા છોકરા કાપ્યા, ગમે કરવત મુકાયો. રામ તમે હું તો એના ગાયેલા છે ને, એને જે કેડો પડ્યો એ કેડે હાલી છે, એમાં આપણે ક્યાં મોટો ફડાકો કર્યો આમાં. પણ જીરવવું બાપુ છે ને ગાવું કરતા કરવું અઘરું છે. ભજન ગાવા કરતા ભજન કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય તો જીરવવું બધાય કરતા અઘરું છે. આ જીરવા એવું નથી રામ. અને આ જે જીરવી ગયા ને ભાઈ, એનું જ આ દુનિયામાં કામ થઈ ગયું. એક લખી લેજો. અમને અત્યારે ઘણા બધા કલાકાર કહે છે, પણ જોકે કલાકાર અમને કહેવાય જ નહીં. કલાકાર તો કોને કહેવાય? કોક આપણે હાવ નોધારો છોકરો કોક હોય ને, આપણે એમ થાય કે બિચારો હાવ એકલો છે, આને આપણે મોટો કરીએ. એને આપણે મોટો કરીને આપણો પોતાનું છોકરું એવી રીતે રાખીએ ને સમજણું થાય ને, મોટું થાય ને, ભણી ગણીને હોશિયાર થાય ને, પછી ઘરમાંથી પૈસા ને ઘરાણું ગોટો વાળીને બાપુ વયું જાય ને ખાવા ધાન નો રવા દે ને પોલીસ વાળાને હાથમાં ન આવે ને, એનું નામ કલાકાર કહેવાય. આપણે કલાકાર નો કહેવાય. અમે તો આ ગાયેલું ગાઈ છે, અમારી તો હું હસીએ છીએ. કહેવાનો મારો અર્થ એ છે કે કલાકાર બનવાની કોઈ વાત નહીં. કલાને જે આકાર આપે એનું નામ કલાકાર કહેવાય. એક પ્રજાપતિ હોય ને, માટી લઈ આવે, માટી ફળિયામાં નાખે અને એને કાંકરા વીણે, કચરો વીણે, એ માટીમાંથી બાપુ એ માટીમાં પાણી નાખે, એને બનાવે, ખૂંદે અને પીંડો બનાવે. પીંડો બનાવીને ચાકડા ઉપર ચડાવે અને એનું બાપુ ઘાટ ઘડે. ઘાટ ઘડી અને બાપુ એને પછી પકવે, અને પકવા પછી ઘડા છે ને આમ ટપોરા કરી કરીને બધા લઈ જાય. એને દુનિયા હાચવે કેવું? જેને કલાને આકાર આપ્યો છે એ હાચવે કેવું? એ કુવામાં નાખ્યો હોય, એ માટલું ઘડો હોય, એને કુવામાં નાખ્યો હોય ને તો આમ હાચવે ને ક્યાંય અડવા ન દે. અને ધીરે ધીરે ખેંચે ને ધીરે ધીરે અંદર ઉતારે, અને ઉપાડે તો હાચવીને ઉપાડે, પાણી આરામ મૂકે તો હાચવીને મૂકે. અને જો એમાંથી પડી જાય અને પડી ગયા પછી બાપુ એને માટીએ ન કહેવાય ને માટલું ન કહેવાય. પછી એને શું કહેવાય? ઠીકરા કહેવાય, ઠીકરા. અને ઠીકરા બન્યા પછી બાપુ દુનિયામાં માટીએ ન બની શકે ને ઠીકરાનું માટલું ન બને. પછી ઠીકરા હોય ને ઠેબે આવે. એમ બહુ જે એર કરી જાય ને જેને, અને યારમાંથી પછી જે જાય ને કામથી, એ પછી ઠીકરા જેવા કોઈ ન બોલાવે. ગાતા આવડતું હોય તો ભલે, વગાડતા આવડતું હોય તો ભલે. કેટલાય ઠીકરા જેવા રખડે છે. એ અમને કહેજો, અમને કહેજો, ઘરે ને ઘરે રહ્યો, કઈ કામ નથી. ઘણાય છે આવા. હતું તાર હાશવી નો હોય ગયા બાપુ. જીરવવું અઘરી બાબત છે રામ. અને હું તો એમ કહું છું કે અહમ કોઈ દી કોઈ વાતનો લાવતા જ નહીં. મારા નાથની કૃપા હોય ને. આ શેડ બનાવ્યો, કહેતા હતા, વાત કરતા હતા, આમાં એક ભાઈએ એક પતરું આપ્યું ને બાપુ શેડ બની ગયો. એમાં આપણે ન આપ્યું હોય તો કે આ શેડ ન બને એવું ન હોય, પણ આપ્યું છે ને એ કંઈક અંદરથી આપણને ભાવ હોવો જોઈએ, આપણો કંઈક ઉમળકો હોવો જોઈએ કે મારો બાપ છે, મારા બાપના અહીંયા
આ શેડ બનાવવાનો છે એમ ઉમળકો હોવો જોઈએ. અને આ તમે આપ્યું હોય એનું જો બાપુ ડબલ કરીને ન આપે તો આ દુનિયામાં ભોળાનાથને ઓળખે કોણ રામ? કોઈ દી બાપુ કોઈ એમ ન કહે કે અમે દાન કરવામાં ખૂટાડી દીધું એવો દાખલો નથી. જુગારમાં ખૂટી રહ્યું, દારૂમાં ખૂટી રહ્યું, એ બધા દાખલા છે, પણ દાન કરવામાં ખૂટ્યું એવા દાખલા નથી. કે આવા ભગીરથ કાર્યમાં વાપર્યું હોય ને મારો નાથ બાપુ ડબલ કરીને આપી દે, કોઈ દી ન બને. પણ મારો કહેવાનો અર્થ એ છે ભગવાને થોડુંક જાજુ આપ્યું હોય ને કદાચ અહીં જાજુ આપ્યું હોય ને તો એમાં યાર કે અહમ લાવવાની જરૂર નથી.